નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે બધા મજામાં હશો। જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુની અંદર જે બેલ આઇકોન છે તેને પ્રેસ કરી દેશો, જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય। અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લેલિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે, જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો। ચાલો મિત્રો, એક નવા ટોપિક સાથે ફરીથી આજે આપણે શરૂઆત કરીએ। તો ચાલો મિત્રો, લોહીના સંબંધોની અંદર આપણે પ્રથમ નંબરની રીત ચાલુ છે, જેની અંદર આપણે 3 ઉદાહરણ પૂરા કર્યા છે અને આની અંદર જેટલા તમે ઉદાહરણ વધુ પ્રેક્ટિસ કરશો એટલું તમને પરફેક્ટ આવડશે। તો મિત્રો ફરી યાદ અપાવું છું કે જ્યારે આપણે આ ટોપિકની શરૂઆત કરી ત્યારે મેં 4 પોઈન્ટ જે છે એ નાનકડા એવા 4 પોઈન્ટ તમને શીખવાડ્યા હતા। એ 4 પોઈન્ટ ખરેખર ખૂબ જરૂરી છે। ભાગ 1 ની અંદર જઈ અને સૌપ્રથમ જોઈ લેજો, કેમ કે ભાગ 1 જે છે ને એ એકદમ સરળ રીતે તમને સમજાવેલી જે છે એ પદ્ધતિ છે અને એ પદ્ધતિ મગજમાં એક વખત સમજાઈ ગઈ એટલે કોઈ પણ દાખલો તમને પૂછશે તો એ 100% અને એની અંદર ઝડપ પણ તમારી એટલી જ આવવાની છે, બરોબર। તો તમારે ફક્ત એ 4 પોઈન્ટ જે છે એને ખાસ ધ્યાનમાં રાખવાના છે। એક તો જાતિ કઈ રીતે નક્કી કરવી, પછી બીજું કે જો પુત્ર કે પુત્રી એટલે કે નાની પેઢી હોય તો એને નીચે દર્શાવવાની છે, એકદમ સરળ વસ્તુ છે, અને તમારા પિતા કે માતા એટલે કે મોટી પેઢી હોય તો એને આપણે ઉપર દર્શાવવાની છે। બે વસ્તુ આ મગજની અંદર ખાસ રાખવાની છે। બીજું કે મિત્રો, પ્રશ્નની અંદર તમને પૂછેલું શું છે એનો અર્થનો અનર્થ ક્યારેય ના થઈ જાય એનું ખાસ તમારે ધ્યાન આપવાનું છે। ચાલો આપણે એક આગળનું ઉદાહરણ જોઈએ। તો અહીં મિત્રો એક લાંબી રકમ આપેલી છે, ગમે એટલી લાંબી રકમ હશે પણ તમારી પાસે પદ્ધતિ હશે તો આનું સોલ્યુશન 100% સાચું જ પડશે, અને પદ્ધતિ નહીં હોય તો બહુ ભૂલો થવાના ચાન્સ રહેલા છે। ચાલો પ્રથમ વાક્યની આપણે જરાક સમજૂતી મેળવીએ। તો અહીં પ્રથમ વાક્યમાં કહે છે કે જે બી છે ને એ કોણ છે, તો કે સી નો પુત્ર છે, એટલે આપણે જે સી દર્શાવશું એના પુત્ર સ્વરૂપે આપણે એને બી દર્શાવશું। આ પુત્ર છે એટલે એને આપણે પુરુષ તરીકે દર્શાવી શકીએ છીએ। હવે આગળ જોઈએ આપણે, પણ સી એ બી ની માતા નથી। જો કેવું તમને આપેલું છે કે જે બી છે આનો પુત્ર તો છે જ તે, પરંતુ આ છે એ માતા નથી। તો અહીં મેં તમને પહેલા જ કીધું હતું કે તમે જે પુત્ર છો ને એ ખરેખર બે વ્યક્તિના છો, માતા અને પિતા, બંનેમાંથી તમે ગમે એના પુત્ર કહી શકો છો। તો અહીં મિત્રો એ જ વાત કરે છે કે અહીં બી ની માતા જે છે એ આ ખરેખર નથી, તો આ માતા ન હોય તો આને પિતા થવું જ પડે, બરાબર। એટલે બીજા વાક્ય જે છે એ બીજા વાક્ય દ્વારા એને ખરેખર આડકતરી રીતે જે સી છે ને એની જાતિ બતાવી દીધી કે સી છે એ ખરેખર પિતા છે કે માતા છે એ કહી દીધું છે। ચાલો આગળ જોઈએ। હવે મિત્રો એક સરસ નવો શબ્દ આવે છે, એ અને સી। એ અને સી બંને શું છે, તો કે યુગલ છે। યુગલ એટલે કે દાંપત્ય, અથવા તો આપણે એને બીજી રીતે કહીએ તો પતિ પત્ની છે, ખરેખર જોડકું છે એમ કહેવા માંગે છે। તો એ અને સી યુગલ છે, એટલે કે આ સી છે એ તો નક્કી છે પણ એની સાથે એ જે છે એ ખરેખર એના પત્ની હોવા જોઈએ, દાંપત્ય, બરાબર। એટલે સી છે એ તો પુરુષ છે, એટલે આ ખરેખર કોણ હશે, પત્ની। ને જરાક આપણે દર્શાવવા માટે આને બરાબર ને છે તીર મૂકી દઈએ એટલે આપણને ખ્યાલ આવશે કે આની અંદર પત્ની આ છે અને પતિ આ છે। આગળ વાંચીએ। ઈ એ સી નો મોટો ભાઈ છે। તમને એમ થાય છે કે આ મોટો શબ્દ રાખવાનો મતલબ શું છે, તો એ હવે તમને સ્પષ્ટ ખ્યાલ આવશે। ઈ એ સી નો એટલે કે ઈ જે છે એ કોણ છે, તો કે સી નો ભાઈ। આ સી છે એમના ભાઈ બાજુમાં જ હોય, બરાબર। તો અહીંયા ઈ જે છે એ કોણ છે, તો કે આ સી જે છે એમના ભાઈ છે, ભાઈ હોવાના લીધે એ પુરુષ છે એ નક્કી થઈ ગયું। આગળ વધીએ। ડી કોણ છે, તો કે એ ની પુત્રી છે। આ એ જે છે એમની પુત્રી છે અને એનું નામ છે ડી, એટલે આ છે એ પુત્રી છે। હવે ડી જે છે એ આની પુત્રી હોય તો એક એ પણ મગજમાં દોડાવતું જ જવાનું છે કે આ બંને ભાઈ બહેનો છે એ પણ નક્કી થઈ ગયું, અને જો માતાની જે પુત્રી છે એ જ પિતાની પુત્રી હોય એ પણ નક્કી થઈ ગયું છે, અને આ બી જે છે એ પણ ખરેખર એની માતા એ છે અને એનો પુત્ર જે છે એ બી છે। આ બધું જ તમને એકદમ ક્લિયર સમજાતું જશે। ચાલો હવે આગળ વધીએ છીએ આપણે। હવે છેલ્લું વિધાન એવું કહે છે કે એફ જે છે એ બી ની બહેન છે। આ જે બી છે એમના કોક બહેન છે અને એમનું નામ છે એફ, તો આ છે એ બહેન છે। ચાલો હવે આપણે મુખ્ય ટાર્ગેટ પર આવીએ છીએ। તો હવે અહીંયા શું પૂછે છે, ઈ નો એફ સાથેનો સંબંધ તમે જણાવો। તો આપણે જરાક લખીએ કે ઈ નો એફ સાથે સંબંધ શું હશે, એવો આપણને નાનકડો એવો પ્રશ્ન કરેલો છે। તો આની અંદર ઊંધું ન સમજી જાય, બસ એ જ મહત્વનું છે કે ક્યાંક સંબંધ આપણે આ કહી દઈએ માગ્યો હોય આ, તો એ ભૂલ ના પડે એના માટે એક જ વસ્તુ કે અહીંયા જરાક પાછળથી એક તીર કરી નાખશો એટલે તમને ખ્યાલ આવશે કે એફ જે છે એ ઈ ને શું કહીને બોલાવવાનો છે, એટલે કે તમારે ઈ નું નામ પાડવાનું છે। ચાલો તો ઈ છે એ આપણો અત્યારે ટાર્ગેટ રહેશે, આનું તમારે નામ આપવાનું છે અને કોને ધ્યાનમાં રાખીને, તો કે એફ એમને બોલાવી રહ્યો છે, એટલે કે આવું કહેવા માંગે છે કે આ એફ છે ને આ ઈ ને શું કહેવા માંગે છે। તો ચાલો આપણે જરાક જોઈએ અહીંયા। હવે સૌપ્રથમ તો મિત્રો જો એફ બી અને ડી આ ત્રણ ભાઈ બહેનો જ છે, એટલે કે એફ જે અમને બોલાવશે ને એ જ બી બોલાવશે અને એ જ ડી બોલાવશે, કેમ કે આપણે હોય કે આપણા બહેન હોય
એ બંને આપણા કાકા ને કાકા જ કહેવાના છે, દાદા ને દાદા જ કહેવાના છે, મામા ને મામા જ કહેવાના છે. કહેવાનો અર્થ એમ કે ભાઈ બહેન માટે કોઈ રિલેશનનું નામ છે એ બદલાતું નથી. એ 3 હોય ભાઈ બહેન કે 4 હોય તો એ બધાય એમની સાથે જોડાયેલા ને એક જ નામથી બોલાવશે. એવું તો કઈ છે નહીં કે ભાઈ માટે કાકા થાય અને બહેન માટે દાદા બોલવું, એવું પણ ક્યાંય જોવા આપણને મળશે નહીં આની અંદર. તો ચાલો એક કામ કરવાનું એકદમ શોર્ટકટ રીતે કે આ 3 તમે જ છો, કેમ કે 3 ભાઈ બહેનો છે. હવે અહીંયા તમે કહો તો ભલે, આ કહો તો ભલે, આ કહો તો ભલે. દાખલા તરીકે ચાલો માનો કે આપણે F નું પૂછ્યું છે એટલે આપણે કોઈ પણને કહી શકીએ છીએ. માનો કે આ તમે સંતાનો છો. હવે તમે કલ્પના કરો કે તમારા પપ્પા, અહીંયા જોઈ લેજો, આમના પપ્પા કહો તો ચાલશે, આમના પપ્પા ચાલશે, આમના પપ્પા કહો તો ચાલશે. તમારા પપ્પાના ભાઈ, તમારા પપ્પાના ભાઈ, તો પપ્પાના ભાઈના 2 નામ છે. જો પપ્પાના ભાઈ જે છે એ ખરેખર પપ્પા કરતા નાના હોય તો કાકા કહેવામાં આવે છે, અને પપ્પાના ભાઈ જે છે એ પપ્પા કરતા જો મોટા હોય તો આપણે એમને દાદા કહેતા હોઈએ છીએ. તો અહીં મિત્રો ખાસ ઉલ્લેખ તમને આપેલો જ છે કે પપ્પાના મોટા ભાઈ છે. જુઓ તમે, એ છે એ કોણ છે? તો કે આમના મોટા ભાઈ. એટલે અહીંયા હવે તમે વિના સંકોચે ઓપ્શનની અંદરથી ડેરા વગર તમે કહી શકો છો કે આ જે છે એ આપણા દાદા થાય છે. પરંતુ મિત્રો કદાચ અહીંયા ઓપ્શનની અંદર આ મોટો શબ્દ વાપરેલો ન હોત, કોઈ ઉલ્લેખ ના કરેલો હોત અને ફક્ત એમ કીધું હોત કે તમારા જે પપ્પા છે એમના ખરેખર ભાઈ છે, તો અહીંયા આપણે જોઈએ કે આપણા પપ્પાના ભાઈ જે છે એ આપણી માટે શું થતા હશે. એટલે કે માનો કે તમને એમ કદાચ પૂછેલું હોય કે અહીંયા તમને ભાઈનો ઉલ્લેખ નથી આપેલો, તો ખરેખર આપણા પપ્પાના ભાઈ જે છે એને આપણે કાકા તરીકે દર્શાવશું. આ પણ મગજની અંદર ખાસ ધ્યાન રાખશું. એટલે એક તો રકમને જરાક માન આપવાનું, અને એક 4 ઓપ્શન છે એ આપણને કઈ તરફ લઈ જવા માંગે છે એક અહીંયા પણ જરાક તમારે ધ્યાન આપવાનું છે. તો 100% આને ભૂલ નહીં પડે. હવે મિત્રો કદાચ નો F સાથે પૂછેલો છે, કદાચ હું અહીંયા તમને સાથે સાથે થોડુંક બુદ્ધિ કસોટી માટે થોડોક વિકાસ પણ કરાવું કે કદાચ આપણને એમ પૂછે કે F નો E સાથે સંબંધ કયો. તો જો F નો પૂછેલો છે, આ બધું જરાક છે કાઢી નાખો છો એટલે તમને જરાક સ્પષ્ટ દેખાય અને આમાં ક્યાંય ભૂલો જે છે એ તમને ના લાગે. તો ચાલો હવે આપણને જરાક ફેરવી નાખેલો છે, તો વાક્ય ફરે એટલે મિત્રો સંબંધ ફરી જશે. આખો ખાસ ધ્યાનમાં એ લેવાનું છે. તો ચાલો આપણે જરાક જોઈએ. હવે કહે છે કે F નો E સાથેનો સંબંધ, એટલે શું આનો અર્થ શું કાઢવો? તો કે આનો અર્થ F નું નામ તમારે પાડવાનું છે. એટલે કે F ને E શું કઈ બોલાવે છે એ તમારે જોવાનું છે. તો ચાલો F નું નામ પાડવાનું છે. એટલે F એટલે આનું નામ પાડવાનું છે અને આને બોલાવશે. કોણ બોલાવશે જરાક જોઈ લો. તો કે E છે એ આને બોલાવવાના છે. તો અહીંયા માનો કે તમે જ છો. ચાલો, તો તમારા ભાઈની છોકરી, જુઓ તમે, આ તમે છો, આ તમારો ભાઈ છે અને આ બરોબર જેના જો એમના સંતાનો છે, સંતાનોમાં આ છોકરી છે, આ છોકરો છે, આ છોકરી છે. તો તમારા ભાઈની છોકરીને તમે શું કહેશો? એટલે કે આપણા ભાઈની છોકરી રહી ખરેખર છોકરી હોય તો આપણે અહીંયા કહીશું કે એ ભત્રીજી છે. અને માનો કે કદાચ આની વાત કરી હોત B નું, તો તમારા ભાઈનો છોકરો, તો ત્યાં આપણે જવાબ કયો આપત? ભત્રીજો છે, એવું પણ આપણે કહી શકીએ. તો અહીં મિત્રો કઈ રીતે પૂછે છે ને એ ખૂબ જરૂરી છે કે કયા વ્યક્તિનું કહે છે. અને ખાસ જેન્ડર, જો આ જેન્ડર તમારી પાસે ન હોત તો તમે આને ભત્રીજો કહેવો કે ભત્રીજી કહેવી, એ મોટા મોટી ભૂલ પડવાની શક્યતા રહેલી છે. ચાલો હજુ આગળ વિચારીએ આપણે. અહીં મિત્રો કહે છે કે B એ Q નો પતિ છે. એટલે જે આ B છે એ કોણ છે? તો કે આ જે Q છે ને એમનો પતિ આપવામાં આવેલો છે. એટલે આ છે એ કોણ છે? પત્ની છે. આ બંને પતિ પત્ની છે અને એની અંદરથી પત્ની કોણ છે? તો કે પત્ની છે એ Q છે, અને B છે એ કોણ છે? તો કે પતિ છે. બંનેની જાતિ અહીંયા નક્કી થઈ ગઈ છે. ચાલો પહેલું વિધાન પૂરું. બીજું વિધાન જોઈએ. મિત્રો 2 જ વાક્ય આપ્યા છે, પણ 2 વાક્યમાંથી પ્રશ્નો 3 મૂકેલા છે. ધ્યાન રાખશું આપણે. બહુ નાનું છે 2 વાક્ય, પણ ભૂલ થવાની ઘણી બધી શક્યતાઓ છે. અહીંયા ભૂલ ત્યારે જ થશે કે આના અર્થ તમે ખોટા કાઢશો તો આની અંદર ભૂલ થશે, બાકી આની અંદર બીજું કાંઈ તમને જોવા મળશે નહીં. ચાલો, D જે છે એ કોણ છે? તો કે D જે છે ને એ P અને Q ની માતા છે. તો P અને Q ની માતા છે એટલે એક નક્કી થઈ ગયું કે P અને Q કાં તો 2 ભાઈઓ છે, કાં ભાઈ બહેન છે, કાં તો 2 બહેનો છે. પણ આ P અને Q 2 બાજુમાં છે એ નક્કી થઈ ગયું કેમ કે ભાઈ બહેનો છે. તો Q તો આપેલો છે, તો ફક્ત અહીંયા P જે છે એ ક્યાં હોય? તો કે અહીંયા જ મૂકવો પડે કેમ કે Q છે એમના ખરેખર આ અહીંયા તમને માતા આપેલા છે. એટલે આ ખરેખર આ બંને રહ્યા કાં તો ભાઈ બહેનો છે, કાં તો ભાઈઓ છે, અને કાં તો આ બંને બહેનો છે, એ નક્કી થઈ ગયું છે. ચાલો, D જે છે ને આ બંનેની માતા છે. એટલે માતા હોવાના લીધે આપણે D જે છે એની સ્થાન અહીંયા ઉપર આપી દઈશું. અને એ પણ નક્કી થઈ ગયું છે કે D જે છે એ માતા હોવાના લીધે એ સ્ત્રી છે.
મિત્રો આ બે વાક્યના અંતે ક્યાંય એવું આપણને મળ્યું નથી જાણવા કે આ પી જે છે એ ખરેખર સ્ત્રી છે કે ખરેખર પુરુષ છે, એ જાણવા મળ્યું નથી. તો અહીંયા આપણે કહી શકતા નથી આ પુરુષ પણ હોઈ શકે છે ને આ સ્ત્રી પણ હોઈ શકે છે, એટલે અહીંયા પાકું પરફેક્ટ આપણે કહી શકતા નથી. ચાલો આપણે પ્રશ્નના સોલ્યુશન કરીએ. તો પહેલો જે પ્રશ્ન છે એ અહીંયા શું કહે છે? તો પહેલો પ્રશ્ન હું જરાક અહીંયા લખું છું, ખાસ ધ્યાન રાખવાનું છે. સમજણ જે છે એ જ આની અંદર બહુ મહત્વની હોય છે કે બી નો ડી સાથેનો સંબંધ તમને માગેલો છે. હવે બી નો ડી સાથેનો સંબંધ એટલે આપણે એને પહેલા તો સમજશું કઈ રીતે? તો એકદમ સરળ વસ્તુ છે. ડી છે એ બોલાવે છે, એટલે કે આ બોલાવનાર વ્યક્તિ છે, અને આનું તમારે નામ પાડવાનું છે કે આને શું નામ આપીને એ બોલાવતો હશે, બરાબર? તો ચાલો આપણે ટાર્ગેટ જે છે એ બી છે, આ જે છે એનું નામ પાડવાનું છે, અને આ વ્યક્તિ છે એ એને બોલાવવાનું છે. આ વ્યક્તિ અહીંથી બોલાવશે. તો હવે મેં કીધું એની જેમ કે જે બોલાવી રહ્યો છે એ પોતે તમે છો, એટલે એકદમ શોર્ટકટ ઝડપથી એનું સોલ્યુશન આવી જશે. ચાલો જોઈએ જરાક. આ તમે છો તો હવે તમે જરાક જોજો કે તમારા આ છોકરા છોકરીઓ આ બંને તમારા ખરેખર છોકરા છોકરીઓ છે. તો આ તમારો છોકરો અથવા છોકરી છે, આ તો ફાઇનલ છે છોકરી છે. તો તમારી છોકરીનો પતિ, આપણી છોકરીનો પતિ જે છે એ ખરેખર આપણી માટે શું થાય છે? તો અહીંયા એકદમ સરળ રીતે કહી શકશો કે એ આપણો જમાઈ રાજા, જમાઈ થાય, બરાબર છે? તો અહીંયા જવાબ જે છે આપણે જમાઈ કહી શકીએ છીએ. પણ હવે મિત્રો ધ્યાન રાખજો કે બીજો પ્રશ્ન કઈ પ્રકારનો મૂકે છે. તો ચાલો બીજા પ્રશ્નો આપણે જરાક સોલ્યુશન નાનકડું એવું કરીએ કે પી નો બી સાથે સંબંધ. તો આનો અર્થ પેલા કાઢવાનો છે. આનો અર્થ એવો થાય છે કે બી છે એ બોલાવશે, અને કોને બોલાવશે? તો કે પી ને. તો કે પી ને શું નામ દઈને બોલાવવાનો છે? તો આપણે જરાક ચિત્રની અંદરથી જરાક જોઈએ. આપણે આ બધું પેલા કાઢી નાખીએ. ચાલો હવે આપણે મૂળ વાત પર આવીએ કે પી જે છે એને બોલાવવાનો છે, બરાબર? એટલે કે આ ટાર્ગેટ છે, આનું આપણે નામ પાડવાનું છે. અને નામ કોણ પાડશે? તો કે બી પાડશે. એટલે કે આ વ્યક્તિ જે છે એ આ વ્યક્તિ આનું નામ જે છે એ પાડશે. તો ચાલો જે બોલતા હોય જે વ્યક્તિ એ તમે પોતે જ છો, બરાબર? ચાલો આ માનો કે હું છું. હવે માનો કે આ હું છું, તો અહીંયા મારે કઈ રીતે સોલ્યુશન મળશે? તો કે આપણા પત્નીનો આ ભાઈ અથવા બહેન શું છે એ ખબર નથી, કેમ કે આની જેન્ડર નક્કી નથી. પણ એક નક્કી છે કે આપણા પત્નીનો કાં ભાઈ છે અને આપણા પત્નીનો કાં બહેન છે, ફિક્સ નથી. એટલે આપણી માટે એક તો નક્કી જ છે કે આ જે પી છે ને આપણી માટે બે વસ્તુ થઈ શકે. કાં તો આપણી માટે એ સાડો હોઈ શકે, અને કાં તો આપણી માટે એ સાડી હોઈ શકે છે. આ બેમાંથી એક જવાબ જે છે એ તમારે આપવો પડે છે. પણ જાતિ નક્કી નથી, એટલે તમારે આ સંયુક્ત રીતે ઓપ્શનની અંદર હોય એની અંદરથી પસંદ કરવાનું રહેશે. ચાલો આગળ જોઈએ છેલ્લું અને અંતિમાનું ઉદાહરણ. બી નો પી સાથેનો સંબંધ. બી નો પી સાથે સંબંધ અહીંયા પૂછે છે આપણને. હવે અહીંથી થોડાક ચિત્ર કાઢી નાખીએ, તમને ક્યાંય મૂંઝવણ ગોટાળા ના લાગે. ચાલો અહીંયા ક્લિયર જ છે, પરફેક્ટ બધી વસ્તુઓ છે કે આ એક માતા છે, માતાના બે સંતાનો છે, એમાંથી એકનું આ પતિ છે. ચાલો જોઈએ બી નો પી સાથેનો સંબંધ. આનો અર્થ એવો થયો કે પી છે એ બોલાવશે બી ને, એટલે કે બી છે એ આપણો ટાર્ગેટ છે. બી નું નામ પાડવાનું છે, એટલે કે આ વ્યક્તિનું નામ પાડવાનું છે. નામ કોણ પાડશે? તો કે અહીંયા જે છે તે, એટલે કે પી છે એ નામ પાડશે. ચાલો જે નામ પાડતો એ તમે પોતે બની જાઓ, એટલે ફટાફટ સોલ્યુશન આવી જશે. આ તમે છો, તો આ તમે હોય તો તમારા બહેનનો પતિ, બરાબર? એટલે કે આપણા બહેનનો પતિ, આપણા બહેનના પતિ જે છે એને આપણે શું કહીને બોલાવીએ છીએ? તો આપણે બિલકુલ મિત્રો જાણીએ છીએ કે આપણા બહેનના પતિને આપણે અહીંયા જીજાજી જે છે તે કહેતા હોય છે. તો અહીંયા મિત્રો જવાબ જે છે એ આવશે જીજાજી. તો જો ત્રણેયની અંદરથી જેવા શબ્દ ફરે છે તરત એના જવાબો જે છે એ ફરી જાય છે, તરત સંબંધોની વ્યાખ્યા છે એ ખરેખર બદલી જતી હોય છે. તો તમારે ફક્ત એ વિચારવાનું છે, પરીક્ષામાં 3 નથી પૂછવાના, કોઈ એક જ પૂછવાના છે. પણ આપણે વધુમાં વધુ પ્રેક્ટિસ કરીએ છીએ કે ક્યાં કેવી ભૂલો પડે છે, ક્યાં શું પૂછે ત્યારે એનો અર્થ કેવા પ્રકારનો કાઢવાનો છે. એના માટે આપણે વધુમાં વધુ ઉદાહરણો લઈએ છીએ, અને જેટલા વધુ ઉદાહરણો મિત્રો જોઈશું ને એટલા તમને 100% એની અંદરથી ઝડપી આવડી જશે. હજુ એક ઉદાહરણ આપણે આગળ લઈએ. તો ચાલો મિત્રો અહીં જોઈએ આપણે કે પી જે છે એ કોણ છે? તો કે ક્યુ નો ભાઈ છે એવું કહે છે. આ જે પી તમને આપવામાં આવે છે એ પી ખરેખર ક્યુ નો ભાઈ છે. તો ભાઈ હોવાના લીધે આ પુરુષ છે એ નક્કી થઈ ગયું. પણ આ ભાઈ છે એટલે આ બહેન જ હશે એવું નક્કી નથી, અને આ ભાઈ જ હશે એવું નક્કી નથી. એટલે અત્યારે આપણે કહી શકતા કંઈ નથી, એટલે ઘડીક એને એમને રાખશું. આગળ વધીએ. અહીંયા જુઓ તો આર એ પી ની માતા છે. આ પી ના માતા જે છે એનું નામ છે આર. તો માતા હોવાના લીધે આપણે એને જરાક ઉપર બતાવશું, અને માતા હોવાના લીધે અહીંયા આપણે ઋણ નિશાની મૂકશું એટલે ખ્યાલ આવશે કે આ સ્ત્રી છે. ચાલો આગળ જોઈએ. એસ એ આર નો પિતા છે,
એટલે આર જે છે એમના પિતા છે, તો આમના પિતા છે એને આપણે ઉપર જ દર્શાવવા પડે. જેટલા જેટલા પિતા આવતા જાય બધા ઉપર બતાવશું, જેટલા તમારા પુત્રો જે અહીંયા આવતા હોય એ બધા નીચે બતાવશું. તો આરના કોઈ પિતા છે અને એમનું નામ શું છે, તો કે એમનું નામ એસ છે. આ પિતા હોવાના લીધે આ જેન્ડર પ્લસ છે એ નક્કી થઈ ગયું, જાતિ જે છે એમાં પુરુષ છે. આગળ વધીએ, ચાલો. ટી એ ક્યુ નો પુત્ર છે. હવે ટી જે છે ને એ ક્યુ નો પુત્ર છે, તો પુત્ર હોવાના લીધે પાછો એને આપણે નીચે બતાવશું. પુત્ર છે એટલે આ ખરેખર પુરુષ છે એ નક્કી થઈ ગયું છે. પુત્રી કીધું હોત તો અહીંયા આપણે ઋણ લખત, એટલે કે એ સ્ત્રી બતાવત. બસ અહીંયા રચના જે છે એ આપણે 4 વાક્ય દ્વારા આટલી થઈ ગયેલી છે. હવે તમારો ટાર્ગેટ જે છે એ અહીંયા ચાલુ થાય છે કે આપણને પૂછે છે કે એસ નો પી સાથેનો સંબંધ કયો થાય. તો આપણે જરાક લખીએ, એનો અર્થ સમજીએ. એસ નો પી સાથેનો સંબંધ જરાક કહેવાનું છે આપણે. તો જોઈએ, ચાલો આનો અર્થ શું થાય. આનો અર્થ એવો થાય કે પી જે છે એ બોલનાર વ્યક્તિ છે અને એસ ને શું નામ પાડીને બોલાવશે, બરોબર. પી જે છે એ એસ ને શું કહીને બોલાવશે, એસ એ આપણો ટાર્ગેટ રહેશે. એટલે કે આ જે છે આપણો ટાર્ગેટ છે અને આ વ્યક્તિનું નામ જે છે એ આપણે ગમે તે પાડવાનું છે, પણ પી જે છે એ બોલાવશે ખરેખર. એટલે આમ વાત છે મેઇન આ વસ્તુ. જે વ્યક્તિ બોલે છે એ તમે પોતે છો. આ ક્લિયર મગજની અંદર ફિટ કરી નાખો, બાકી બીજું કાંઈ વિચારવું જ નહીં પડે તમારે. આ તમે છો, તો આ તમે હોય તો આ તમારી માતા છે અને આ માતાના પિતા છે. એટલે કે આપણી માતાના પપ્પા, આપણી માતાના પિતા, એટલે આપણા મમ્મીના પપ્પાની વાત છે અહીંયા. આપણા મમ્મીના પપ્પાને આપણે શું કહીએ છીએ, તો કે આપણા મમ્મીના પપ્પા જે છે એને આપણે અહીંયા નાના તરીકે ઓળખતા હોઈએ છીએ. અને માનો કે કદાચ આ છે એમની માતા જ હોત, આપણી માતાની માતા હોત, તો નાનાની જગ્યાએ નાની તરીકે ઓળખીએ છીએ. અહીં મિત્રો ખાસ એક ધ્યાન રાખજો કે આપણા મમ્મી જે છે એમના મમ્મી પપ્પા એટલે આપણા નાના નાની કહેવાય છે, અને આપણા પપ્પાના જે પપ્પા અથવા તો મમ્મી હોય એટલે કે આપણા પપ્પાના મમ્મી પપ્પા જે છે એ આપણી માટે ખરેખર દાદા દાદી તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. તો આ બંનેની અંદર શું ફેર છે એ પણ જરાક ધ્યાન રાખવાનો છે. તો ચાલો આપણે જોઈએ એક આગળનું ઉદાહરણ, ચોથું ઉદાહરણ જોઈએ. કંઈ વાક્ય આપે છે કે બી એ સી નો ભાઈ છે, બરાબર. એટલે અહીં કહે છે કે બી જે છે એ સી નો ભાઈ છે. તો આપણે જાણીએ છીએ કે બી અને સી ભાઈ બહેનો હોય અથવા તો ભાઈ ભાઈ હોય અથવા તો બહેનો હોય, એટલે આપણે એને ફક્ત અલ્પવિરામથી દર્શાવીએ છીએ. ચાલો હજુ એક વખત જોઈએ કે બી જે છે એ કોણ છે, તો કે સી નો ભાઈ છે. એટલે ભાઈ કોણ છે, તો કે આ ભાઈ થવાથી ફરી યાદ અપાવું કે આ બહેન પણ હોઈ શકે છે અને આ ભાઈ પણ હોઈ શકે છે. ચાલો આગળ વાંચીએ. સી એ ડી ની બહેન છે. એટલે સી જે મૂકેલો છે એ સી કોણ છે, તો કે એ ડી ના બહેન છે. એટલે આ સી બહેન તો છે પણ કોના, તો કે ડી ના બહેન છે. તો બે વાક્ય પરથી આપણે આટલી એક આકૃતિ જે છે એ સરસ મજાની દોરી શકીએ છીએ. આગળ વધીએ. ઈ એ ડી ની માતા છે. હવે ઈ જે તમને આપવામાં આવેલું છે એમ કે છે કે ડી ના માતા છે. આના માતા હોય કે પિતા હોય એને આપણે હંમેશા ઉપરની પેઢીની અંદર દર્શાવીએ છીએ. આમના સંતાનોની વાત હોય તો એમને નીચે બતાવીએ છીએ. તો ચાલો ડી ના માતા આપેલા છે. તો ડી ના માતા કોણ છે, તો કે ડી જે છે એના માતા ઈ આપેલા છે. અહીંયા માતા હોવાના લીધે એને આપણે સ્ત્રી છે એવું દર્શાવી શકશું. હજુ ડી જે છે એની જાતિ નક્કી નથી થઈ કે ડી જે છે એ ભાઈ પણ હોઈ શકે છે અને ડી છે એ બહેન પણ હોઈ શકે છે. અહીં 3 વાક્ય આપણે સોલ્વ કર્યા તો એના દ્વારા હજુ સુધી ડી નો કોઈ પણ ઉલ્લેખ મળેલો નથી. આગળ વધીએ. હવે એક અગત્યનો પોઈન્ટ આવે છે મિત્રો કે બી ને એકમાત્ર બહેન છે. હવે જો આ 3 એ 3 છે એ ખરેખર ભાઈ બહેનો જ છે, બરાબર. તો એની અંદર એમ કહે છે કે આ બી જે છે ભાઈ છે, ખરેખર એને એક જ બેન છે. તો હજુ 2 બાકી છે, એમાંથી એક બેન તો નક્કી થઈ ગયા છે કે આ તો બેન છે એ ફાઇનલ થઈ ગયું છે. તો આ જે છે એ બેન હવે હોવા જોઈએ નહીં. તો અહીં જે 4 નંબરનું જે વાક્ય છે એના પરથી નક્કી આપણે કહી શકીએ છીએ કે ડી જે છે એ ખરેખર પુરુષ વ્યક્તિ છે. ચાલો હવે આ ગોઠવણી થઈ ગયા બાદ આપણને એમ પૂછે છે કે ડી નો બી સાથેનો સંબંધ. તો ફરી યાદ અપાવું છું, હવે આપણો મુખ્ય ટાર્ગેટ જે છે એ પૂછે છે એમાં આ પ્રકારે મૂકેલું છે કે ડી નો બી સાથેનો સંબંધ કયો હશે, આપણને આ પ્રકારનું પૂછે છે. તો એકદમ મિત્રો ધ્યાનથી બરોબર જોઈજો, આની અંદર ભૂલ પડવાની કોઈ શક્યતાઓ આપણે મૂકવાની છે જ નહીં. તો જ્યારે પણ આપણને ડી નો બી સાથે, પી નો ક્યુ સાથે આ રીતે જ્યારે સંબંધ પૂછવામાં આવે છે તેના આનો અર્થ જે છે એ શું કાઢવાનો છે. તો આનો અર્થ કાઢવા માટે તમારે એક નાનો એરો છે એને જરાક દોરી નાખશો એટલે ખ્યાલ આવી જશે. આનો અર્થ એવો થયો કે બી જે છે એ કોને બોલાવી રહ્યો છે, તો કે બી જે છે એ ડી ને બોલાવી રહ્યો છે. એટલે શું કહીને બોલાવશે એ વાત છે મેન. એટલે કે આ ડી જે છે ને એનું તમારે નામ પાડવાનું છે કે આનું નામ જે છે એ શું આવે છે, કાકા કાકી, મામા મામી, ભાઈ બહેન, જે પણ કાંઈ આવતું હોય એ જોઈએ. ચાલો અને બી કોણ છે, તો કે એ બોલાવી રહ્યો છે. તો ચાલો અહીંયા આપણે જરાક આકૃતિની અંદર જોઈએ. તો અહીં એવું કહેવા માંગે છે કે આ બી જે છે એ ખરેખર એમ કે છે કે આ બી જે છે એ ડી જે છે એને બોલાવી રહ્યો છે. એટલે આપણો ટાર્ગેટ જે છે એ ક્યાં છે, તો કે અહીંયા, બરાબર. હવે એક કલ્પના કરી નાખો કે આ તમે પોતે જ છો. ચાલો આ તમે છો, તો હવે તમે જે છે
એ તમારા ભાઈને શું કહેશો તો કે ભાઈ, બરાબર. જો આ પૂછવામાં આવે છે તો તમે જે છે એ સી ને શું કહેશો તો કે બેન કહેશો. તો બસ અહીં એ જ વાત છે કે ડી નો બી સાથેનો સંબંધ, એટલે કે બી જે છે એ ડી ને શું કહેશે તો જે આ જેન્ડર જે તમે અહીંયા નક્કી કર્યું ને, જો આ જેન્ડર નક્કી ન થયું હોત તો અહીંયા ભૂલ થવાની પૂરી શક્યતા, એટલે કે જો તમે જેન્ડર અહીંયા ખોટું લઈ લીધું હોત કે આને તમે સ્ત્રી બતાવેલી હોત તો બહેન ઓપ્શનની અંદર દેખાત તમને, એની ખોટું પડત. પરંતુ જે અહીંયા જેન્ડર નક્કી કરવાનું તો એટલા માટે કહું છું કે જાતિ નક્કી કરવીની ખરેખર આ દાખલાઓની અંદર ખૂબ અગત્યનું છે. તો ચાલો બી જે છે એ ડી ને શું કહે છે તો આપણે અમે જવાબની અંદર એકદમ આરામથી કહી શકીએ કે ખરેખર બી માટે ડી જે છે એ ભાઈ છે. અને જો સી નું પૂછવામાં આવે તો બી જે છે એ સી ને શું કહે છે તો કે સી ને બહેન કહીને બોલાવશે, બરાબર. અને અહીં એમ પૂછે કે સી અને ધ્યાન રાખજો, સી અને ડી વચ્ચેનો સંબંધ, આમ વચ્ચે શબ્દ મૂકે અહીંયા અને મૂકેલું હોય તો અહીંયા સ્પષ્ટ વાત થઈ કે સી અને ડી આ બે વચ્ચેનો સંબંધ કહેવાનો છે. આ બંને વચ્ચેનો સંબંધ જે છે એ સંયુક્ત આપણે કહેવો પડે. તો અહીં સી અને ડી વચ્ચેનો સંબંધ માનો કે આપણને કદાચ પૂછે તો કે એક બહેન છે ને એક ભાઈ છે, તો અહીં સંબંધની અંદર તમારે ડબલ જવાબ છે એ આપવાના હોય. ઓપ્શનની અંદર પણ એ રીતે જશે. અહીંયા લખેલું હોય કે ભાઈ બહેન, અને ખોટા ઓપ્શનમાં એવું પણ લખેલું હોય છે કે ભાઈ ભાઈનો છે, બહેન બહેનનો છે, ભાઈ બહેનનો છે. તો આ પ્રકારની અંદરથી સમજી લેવાનું કે આ બંને વચ્ચેનો સંબંધ પૂછ્યો છે એટલે બંનેના નામો જે છે એ ખરેખર લખવા જોઈએ. અહીં એકનો સંબંધ નથી પૂછેલો આની જેમ. ચાલો હજુ મિત્રો આપણે આગળનું ઉદાહરણ ચેક કરીએ જરાક. ચાલો મિત્રો આ ઉદાહરણની અંદર આપણને આપેલું છે કે એ અને બી ભાઈઓ છે, બરાબર છે. એટલે આ બંને ભાઈઓ છે એવું કહે છે. એવું નથી કે એ બી નો ભાઈ છે અને બી શું છે એ ખબર નથી, અથવા તો બી એનો ભાઈ છે અને શું છે તે ખબર નથી. આમાં બે પ્રકારની રચનાઓ આવે છે. અને મૂકેલું હોય એટલે એ બંને જે છે એને એક જ નામ લાગુ પડે છે, એટલે કે એ અને બી ભાઈ છે. તો આ બંને ભાઈ છે એ નક્કી થઈ ગયું. એટલે આપણે ભાઈ હોય ભાઈ બહેન હોય એને આ રીતે જરાક અલ્પવિરામથી દર્શાવીએ છીએ. આ બંને ભાઈઓ છે એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે આ બંને પુરુષો છે એ પણ ફાઇનલ થઈ ગયું છે. ચાલો આગળ વધીએ. પી અને ક્યુ બહેનો છે. હવે પી અને ક્યુ બહેનો જે છે એ આમના પણ બહેનો હોઈ શકે છે. આમની ઉપર કદાચ આમના મમ્મી જે હોય એ મમ્મી અને માસી પણ હોઈ શકે છે, અથવા તો આમના કોઈ સંતાન હોય ને એ બંને બહેનો હોય એવું પણ હોઈ શકે છે. એટલે પી અને ક્યુ જે છે એ કોણ છે એ હજુ નક્કી નથી, પરંતુ આપણે એને દર્શાવવા હોય તો જરાક અહીંયા સાઈડમાં આપણે લખી શકીએ કે આ પી અને ક્યુ જે છે એ ખરેખર કોણ છે તો કે બહેનો. જ્યારે આમનું કનેક્શન આમની સાથે જોડાય છે એટલે આપણે અહીંથી ઉપાડીને જોડી આખે આખી લઈ લઈશું, કેમ કે આ બંને બહેનો જ છે. એટલે જ્યાં જશે અહીંયા ઉપર મૂકશો તો જોડે રહેશે, નીચે મૂકશો તો પણ સાથે આવશે, એટલે કોઈ એની ચિંતા કરતા નહીં. ચાલો આગળ વધીએ. પી એ એની માતા છે. જો આ જે પી જે આપવામાં આવેલું છે આ એની માતા છે. આને માતા તરીકે લઈ જાવ એટલે જોડે જોડે એમના બેન છે એ તો આવવાના જ છે, કેમ કે આ બંને બહેનો છે. તો ચાલો આ માતા જે છે એ બતાવવું હોય તો આપણે આ રીતે બતાવી શકીએ કે આ બંને જે બહેનો છે એ બંને બહેનોમાંથી જે પી છે ને એના ખરેખર આ સંતાન છે એમ કે છે. એટલે કે પી નું સંતાન કોણ છે એ. જો અહીં કે જ છે કે પી છે એ કોણ છે તો કે એના માતા છે. હવે મિત્રો ખાલી સામાન્ય બુદ્ધિ વાપરજો કે જો એના માતા હોય તો બી ના માતા પણ એ જ થાય, કેમ કે આ બંને સગા ભાઈઓ છે. તો બંને ભાઈઓની માતા જે છે એ તો એક જ હોય અને એનું નામ છે પી. ચાલો આગળ વાંચીએ. આર એ ક્યુ નો ભાઈ છે. અહીં મિત્રો આર જે છે એ ક્યુ નો ભાઈ આપવામાં આવેલો છે. તો ભાઈ હોય એટલે બાજુમાં જ મૂકવો પડે, અને ભાઈ હોવાના લીધે એ પુરુષ છે એ પણ નક્કી થઈ ગયું. બસ મિત્રો આપણી રચના છે એ અહીંયા પૂર્ણ થઈ જાય છે. 4 વાક્ય હોય 5 વાક્ય હોય કોઈ ફરક પડતો નથી. ચિત્ર અહીંયા તમે મૂકો છો એટલે તમને બધું જ મગજમાં આવે છે. ખાસ એક જ મિત્રો ધ્યાન આપવાનું છે કે આની અંદર માતા અને પુત્ર, માતા અને પિતા હોય કે એ બધા લોકોની જે પેઢી છે એને વ્યવસ્થિત દર્શાવવી, ઉપરાંત કઈ જાતિ છે એટલે કે સ્ત્રી આપેલું છે કે પુરુષ આપેલું છે એ ખાસ મહત્વનું છે. આ બે મુદ્દા તમે મગજની અંદર રાખો છો તો લગભગ તમારે ક્યાંય વાંધો નહીં આવે. તો ચાલો આપણે ટાર્ગેટ પર આવીએ. તો આપણને અહીંયા કહે છે કે આર નો બી સાથેનો સંબંધ શું છે, બરાબર. તો ચાલો હવે આપણે વાક્ય જરાક જોઈએ. હવે અહીંયા આની કોઈ જરૂર નથી, ગોઠવી નાખેલા છે તો આપણે લખી શકીએ છીએ. ફરી એક વખત લખાવું છું કેમ કે મેઇન મહત્વનું તો એ છે કે અહીંયા છેલ્લા સ્ટેપે જો ભૂલ પડી ગઈ તો આપણી બધી મહેનત છે એ ખરેખર ખોટી જશે. આર નો બી સાથેનો સંબંધ આપણને પૂછેલો છે. તો આનું સોલ્યુશન અથવા તો આનો અર્થ, આનો મતલબ શું છે તો આનો મતલબ એ છે કે બી જે છે એ બોલાવી રહ્યો છે કોને તો કે આર ને. એટલે આર નું નામ પાડવાનું છે. કાકા, મામા, દાદા, આ કોઈ પણ પ્રકારનું નામ જે એનું આવતું હોય એ આપણે પાડવું પડશે. તો ચાલો આર છે એ આપણો ટાર્ગેટ છે, એટલે કે આનું નામ પાડવાનું છે. અને આ વ્યક્તિ જે છે એને આ શું કહીને બોલાવવાનો છે, એટલે કે બોલાવનાર તો આ છે, બરોબર. એટલે આ અહીંથી સાજ પાડે છે પણ આનું નામ પાડી અને પછી એને બોલાવશે. તો જરાક જોઈએ. ચાલો આ બંને સગા ભાઈઓ છે. આ જે કહે છે ને એ જ વસ્તુ આ કહેવાનો છે, અને આ જે કહીને બોલાવશે એ જ વસ્તુ આ કહીને બોલાવશે. આટલી તો આપણે સમજી શકીએ છીએ, બરાબર. તો હું તમને અહીંયા એમ કહું છું કે હવે તમારે પોતાની જાત જ અહીંયા મૂકવાની છે કે આ માનો કે હું છું. તો ચાલો હું આને સોલ્યુશન કરું તો કેટલું જલ્દી આવી જાય છે જોઈજો તમે. ચાલો
મારા મમ્મી અને મમ્મીના આ કોણ છે? ભાઈ છે. મમ્મીના આ કોણ છે? તો કે આ બેન છે. બરાબર. તો મારા મમ્મીના ભાઈ મારે શું થાય? તો આપણે એકદમ ઝડપી હવે કહી શકીએ છીએ આ ગોઠવણી પરથી કે આપણા મમ્મીના જે ભાઈ છે એ ખરેખર આપણે મામા જે છે એના તરીકે આપણે એને ઓળખીએ છીએ. બરાબર. પણ મિત્રો કદાચ ઊંધું પૂછી નાખે. ઊંધું એટલે કે અહીંયા શબ્દો જે છે એ ફેરવી નાખે. દાખલા તરીકે એમ મૂકે, ચાલો એમ કહીએ કે અહીં એમ કે બી નો આર સાથેનો સંબંધ જણાવો. તો મિત્રો આ બધું અમે પેલા કાઢી નાખીએ. બરાબર. કેમ કે આપણે જરાક સમજી લઈએ કે કદાચ એક જ પ્રકારે વસ્તુ છે એની અંદરથી કદાચ ફેરફારો કરે અને કંઈક બીજી રીતે પૂછે તો આપણે કઈ રીતે એનો જવાબ આપવો. તો ચાલો જરાક જોઈએ. હવે એમ કે બી નો આર સાથેનો સંબંધ આપણે આપવાનો છે. તો બી નો આર સાથેનો સંબંધ જ્યારે આપવાનો હોય ત્યારે બરોબર શું કરશું અહીંયા? તો પહેલા તો જાણે આ પ્રકારે નક્કી કરશું કે આર છે ને ખરેખર બોલાવશે કોને? તો કે બી ને બોલાવશે. તો બી ને કંઈક નામ આપેલું છે તો બોલાવશે ને કે કાકા, મામા, ભાણો, ભાણી. બરાબર. તો ચાલો જોઈએ આપણે. તો અહીં બી છે ની ખરેખર ટાર્ગેટ છે, એટલે કે આનું નામ જે છે આપણે પાડવાનું છે અને એને કોણ બોલાવવા આવવાનું છે? તો કે એને આર બોલાવવાનું છે. આર શું કહીને બોલાવશે? તમારે કાંઈ કરવાનું નથી. જે વ્યક્તિ બોલે છે એ પોતે તમે બની જાઓ એટલે આનું સોલ્યુશન થઈ ગયું. ચાલો આ તમે છો, આ તમે પોતે છો. બરાબર. માનો કે આ હું છું. તો હવે હું છું તો મારે અહીંયા પહોંચવાની વાત છે ને. તો ચાલો હવે અહીંયા હું છું તો આ ખરેખર બંને બહેનો હતા આપણે જાણીએ છીએ. બરાબર. તો હું છું તો આ મારા બહેનો છે. મારા બહેનના ખરેખર આ છોકરાઓ છે. બરાબર. આ હું છું, મારા બેન છે અને મારા બેનના છોકરા, એટલે કે આપણા બહેનના છોકરો જે હોય તો આ તો બંને છોકરા જ છે એટલે અહીંયા છોકરાની વાત છે. આપણા બહેનનો છોકરો જે છે એ આપણે શું કહીએ એને? તો કે અહીંયા જવાબની અંદર આપણે લખી શકીએ કે ભાણો આપણે એને કહીને બોલાવતા હોય છે. માનો કે જેન્ડરની અંદર કદાચ માઇનસ હોત તો આ સ્ત્રી હોત, આ બહેન હોત. બરાબર. છોકરી હોત તો એને આપણે શું કહીએ? તો કે આપણા બહેનની છોકરીને આપણે શું કહીએ? તો અહીંયા ભાણી જવાબ આવશે. એટલે કહેવાનો હેતુ એ છે કે આની અંદરથી પછી એને જે પૂછવું એ પૂછે, પણ મેઇન વસ્તુ આપણા મગજમાં ફિટ હોય તો આપણે આમાં ભૂલ જે છે એનો કોઈ અવકાશ રહેલો નથી. કોઈ પણ પ્રકારે તમને પૂછી શકે છે. મિત્રો આશા રાખું છું કે આજનો મુદ્દો તમને સમજાઈ ગયો છે અને આવા જ પ્રકારના વિડીયો જે છે એ આપણે અવારનવાર લઈને આવવાના છીએ. તો આવા જ વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં રહેલો બેલ આઇકોન છે તેને પ્રેસ કરીને રાખશું, જેથી કરીને આવનાર તમામ વિડીયો તમારે અંદર જઈને ગોતવા ક્યાંય પડે નહીં અને સરળતાથી તમારે ડિસ્પ્લે પર મળી જાય. તો એના માટે મિત્રો આટલું ખાસ કાળજી લેજો. અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું, કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે. મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.